जय श्री कृष्ण मित्रों, स्वागत है नवा व्लॉग में। અને आज આપણે છાંટવાની है दवा। तो હું પાર્થ આવી ગયા હતા નદીએ પાણી ભરવા। આપણે ઘરે લાઇટ હતી નહીં એટલે પાણી ભરવું હતું, તો આવી ગયા હતા નદીએ પાણી ભરવા। અને આપણી નદી છે અને આ છે આપણું અહીંયા પુલિયું। આ પુલિયા ઉપર ટ્રેક્ટર ઊભું રાખી અને આમાં પાણી ભરી છે। આગલા ટાયર વાંહલા અડધા ડૂબી જાય એટલું પુલિયા ઉપર પાણી ભર્યું છે હજી તો। જોઈ લ્યો આ નદી કેમ છે બાકી। તો ફાઇનલી આપણે બેરલ ભરાઈ ગયા છે અને હવે મારે પાર્થભાઈને જવાનું છે વાડીએ અને મજૂરિયા વાડ જોઈને ઊભા છે એટલે આપણે છાંટવાની છે દવા। અને સુરત દાદા પણ ઉગી ગયા છે। तो આપણે અત્યારે બેરલ ભરી લીધા છે અને હવે જઈએ વાડીએ અને અહીંયા મજૂર વાડ જોઈને ઊભા છે આપણી, એટલે અહીંયા જઈને મળી। હવે ફાઇનલી અત્યારે આવી ગયા છીએ વાડીએ અને દવા છાંટવાનું કામ ચાલુ છે। અને એટલે આપણે દવા છાંટી 4 પંપથી દવા છાંટીએ અને ટ્રેક્ટર આપણે અહીંયા રાખ્યું છે, ત્યાંથી પાણી ભરીને આ બાજુ આપણે છાંટીએ એ દવા। આજે વાતાવરણ પણ ખુલ્લું છે હાવ, વરસાદ હવે આવશે નહીં લગભગ। આજ 2 દિવસ દવા છાંટી લઈએ આપણે, આજ વરસાદ આવવાનો નથી। આપણે આ 2 ડોલમાં દવા બનાવી નાખી છે અને દવામાં છે આપણે 05234 અને ફૂગનાશકમાં છે આ દવા છે ફૂગનાશકમાં, અને એમાં મેક્ટિન છે ઈર માટે, અને આપણે ફળ માટે રાખી હતી ગોદરેજનું ડબલ। એટલે આ દવા આપણે છાંટી છીએ માંડવીમાં અને અત્યારે લગભગ 3જો કે 4થો રાઉન્ડ હાલે। અત્યારે 4થો રાઉન્ડ ચાલુ છે છાંટવાનો। વાગી ગયા છે 11 અને આપણે અડધી દવા છાંટી નાખી અને આ બાજુ બાકી છે, હજી લગભગ 10-15 પંપ જેવા આવી જશે। અને અત્યારે જો દવા છાંટવાનું કામ ચાલુ છે, બપોરે લગભગ છટાઈ જશે એટલી દવા। કલાક થશે પણ છટાઈ જશે હમણાં। અત્યારે વાગી ગયા છે અને આપણે દવા છાંટી લીધી। આ પડવું આપણે 32 નંબરમાં છટાઈ ગઈ, આ બાજુ 20 નંબરમાં છટાઈ ગઈ અને ઉપર 128 નંબરમાં પણ કાલે છાંટી નાખી। અને હવે બપોર પછી આપણે જવું છે 39 નંબરમાં દવા છાંટવા। તો અહીંયા જઈને મળી। હવે અત્યારે વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા 39 નંબરમાં દવા છાંટવા અને 2 પંપ છાંટી નાખ્યા અત્યારે। અને ટ્રેક્ટર લઈને જ આવ્યા આપણે અને દવામાં પણ ઈ જ છે, NPK ખાતર છે, ફૂગનાશક અને ઈરની એ 3 દવા આપણે રાખી છે આમાં। એવી કંઈક માંડવી છે આપણી। તો આવી કંઈક આપણી 39 નંબર માંડવી છે અને તુવેર પણ સારી છે। હમણાં વરસાદ આવ્યો ને 7-8 ઉપર, એમાં જો ક્યાંક બરી ગઈ હાવ, જો આ હાવ બરી ગઈ, કારણ કે વરસાદ જ એવો ઝેરી હતો। હજી આમાં માંડવી હતી એટલે વાંધો નથી આવ્યો કાંઈ, તો તોય ક્યાંક તો બરી ગઈ હાવ। અને મોટું ખડ છે એ આપણે એકવાર રાઉન્ડ લઈ લેવું, ઉપાડી નાખશું ખડ। અને અત્યારે ઓલી બાજુ દવા છાંટવાનું કામ ચાલુ છે, આપણે એટલું બાકી આ બાજુ છાંટી નાખી। અને એવી કંઈક માંડવી છે। તુવેર પણ સારી જે રહી ગઈ, બહુ સારી તુવેર, અને બરી ગઈ છે થોડી। તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે દવા છાંટી લીધી, આમાં દવા છટાઈ ગઈ કમ્પ્લીટ। આ બાજુ એક પંપ હતો એટલે છાંટી લઈએ। અને પ્રતિકભાઈ ઓલી બાજુથી ટ્રેક્ટર લઈને આવે છે અને હવે આમાં ક્યાંક માંડવી ઉતરે છે એટલે આમાં બેક્ટેરિયા નાખવા જોશે, એ આપણે 1-2 દીમાં નાખી દીધી। અને તુવેર તો ક્યાંક બરી ગઈ હાવ, આમ જોવા ઉતરે છે ક્યાંક।